શિયાળામાં તમારી સ્કિન બહુ ડ્રાય રહેતી હોય, ચામડી પર નખના નિશાન થઈ જતા હોય, હોઠ ફાટી જતા હોય કે પગની એડી ફાટી જઈ તેમાં જો ચીરા પડતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં હું તમને 3 એવા ઉપાય વિશે જણાવીશ કે જે કરવાથી આ સમસ્યામાં તમને કોઈ પણ મોંઘા ક્રીમ કે બોડી લોશન કરતાં પણ 100 ગણો ફાયદો થશે. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આયુર્વેદ મુજબ શિયાળામાં વાતાવરણ ઠંડુ અને સૂકું હોય છે અને જેને પરિણામે આપણા શરીરમાં વાત દોષ વધે છે. આ વાત દોષ વધવાને કારણે જ સ્કિન ડ્રાય થઈ જાય છે, રફ થઈ જાય છે અને તે ફાટી પણ જાય છે. ઘણી વખત આ વાત દોષ એટલો બધો વધેલો હોય છે કે તેને કારણે હાથ અને પગમાં પણ ચીરા પડી જાય છે. આ સમયે સ્કિન પર માત્ર બોડી લોશન લગાવવાથી કોઈ જ ફાયદો થતો નથી, પણ આપણે અંદરથી જ એવું પોષણ આપવું જોઈએ કે જે આ વાત દોષને ઓછો કરે છે અને સાથે સાથે સ્કિનને સોફ્ટ બનાવે છે. તો આ 3 ઉપાય કયા છે તે આપણે એક પછી એક ચાલો સમજીએ. સૌથી પહેલો ઉપાય છે જે આયુર્વેદમાં કયો છે તે છે અભ્યંગ. અભ્યંગ એટલે કે તેલની માલિશ. તમને તરત જ પ્રશ્ન થશે કે મેડમ, ક્યાં તેલની માલિશ કરવી? તો જો તમારી વાયુની પ્રકૃતિ હોય તો તમે તલના તેલથી માલિશ કરી શકો છો. જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તમારા માટે ટોપરાનું તેલ સૌથી બેસ્ટ છે અને જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમારા માટે સરસિયાનું તેલ સૌથી બેસ્ટ છે. ત્યાર પછી એ જોઈએ કે આ માલિશ ક્યારે કરવી જોઈએ. તો માલિશને જો હંમેશા ભૂખ્યા પેટે કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે. માટે તમે સવારે નરણા કોઠે માલિશ કરી શકો છો અથવા તો બપોરે જમ્યાના 4 કલાક પછી માલિશ કરી શકો છો. એટલે કે જો તમે બપોરે 1 વાગે જમ્યા હોય તો સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં માલિશ કરી શકો છો. પણ હા, એક વાતની ખાસ ધ્યાન રાખવી કે સૂર્યાસ્ત પછી જો માલિશ કરવામાં આવે તો તેની કોઈ જ અસર થતી નથી. માટે હંમેશા સૂર્યાસ્ત પછી માલિશ ન કરવી જોઈએ. હવે આ માલિશને કેવી રીતે કરવી જોઈએ? તો સૌથી પહેલાં કોઈ પણ તેલને નવશેકું ગરમ કરી લ્યો. ત્યાર પછી આ તેલને હાથ અને પગમાં રૂંવાટીની દિશામાં લગાવવું જોઈએ. એટલે કે ઉપરથી નીચે તરફ આવી રીતે લગાવવું જોઈએ અને પેટ ઉપર આ માલિશ ઘડિયાળના કાંટાની જેમ ગોળાકાર કરવી જોઈએ. તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધા હોય ત્યાં માલિશ ગોળ ગોળ કરવી જોઈએ. જેમ કે ખભાનો સાંધો, કોણીનો સાંધો, હાથનું કાંડું, બંને ઘૂંટણો, આ બધી જ જગ્યાએ ગોળાકાર માલિશ કરવી જોઈએ. મિત્રો, માત્ર આટલી જ વસ્તુનું ધ્યાન રાખીને જો તમે માલિશ કરશો તો અઠવાડિયાની અંદર તમને અદ્ભુત ફાયદો થશે. પણ હા, માલિશ હંમેશા નવશેકા તેલથી જ કરવી જોઈએ અને માસિક દરમિયાન 4 દિવસ માલિશ ન કરવી જોઈએ. હવે આયુર્વેદ મુજબ જોઈએ કે આ માલિશ કરવાથી આપણને કયા ફાયદા થાય છે. તો સૌથી પહેલો ફાયદો છે કે તે વાત દોષને ઓછો કરે છે. આયુર્વેદમાં માલિશ કરવાથી તેને વણ્ય કહ્યું છે, એટલે કે તે આપણા વાનને સુધારે છે, સ્કિનની ડ્રાયનેસને ઓછી કરી તેને સોફ્ટ બનાવે છે. આ ઉપરાંત તે દરેક નસોને પોષણ આપે છે અને જે પણ ચીરા પડ્યા હોય તેને હીલ કરવાનું કામ કરે છે. મોડર્ન રિસર્ચ મુજબ માલિશ કરવાથી તે બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને ખૂબ સારો ફાયદો કરે છે. આમ ડ્રાયનેસની સમસ્યામાં અભ્યંગ એટલે કે માલિશ કરવાથી અદ્ભુત ફાયદા થાય છે. બીજા નંબરનો ઉપાય છે કે ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લેવું જોઈએ. મિત્રો, ઘણા બધા પેશન્ટ મારી ઓપીડીમાં એવું કહેતા હોય છે કે મેડમ, હું ગાયનું ઘી ખાઈશ તો મારું વજન નહીં વધી જાય ને? પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખો, દેશી ગાયનું ઘી ક્યારેય પણ વજન વધારતું નથી. એના બદલે દેશી ગાયનું ઘી એક ઉત્તમ ઔષધિ તરીકે કામ કરે છે. માટે ડ્રાયનેસની તકલીફમાં હંમેશા ગાયનું ઘી જરૂરથી લ્યો. ગાયનું ઘી લેવાથી તે આયુર્વેદ મુજબ વાત દોષને ઓછો કરે છે. તે બલ્ય છે, એટલે કે શરીરમાં બળ આપે છે, આપણા વાનને સુધારે છે, શરીરમાં સ્નેહન એટલે કે સ્નિગ્ધતાને વધારે છે. માટે શિયાળામાં જ્યારે તમને ડ્રાયનેસની તકલીફ હોય ત્યારે આ ગાયના ઘીમાંથી બનાવેલી રાબ, શીરો, લાપસી કે સુખડી જરૂરથી ખાવી જોઈએ. અને એમ પણ જો તમે ન લઈ શકતા હોય તો દાળ ભાતમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી જરૂરથી લેવું જોઈએ.
પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ ગાયનું ઘી હંમેશા સવારના નાસ્તામાં કે બપોરના ભાગમાં લેવું જોઈએ. સાંજ પછી એટલે કે સૂર્યાસ્ત પછી ગાયના ઘીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે સૂર્યાસ્ત પછી આપણી પાચન શક્તિ નબળી હોય છે અને એને પરિણામે વધારે માત્રામાં ઘી લેવાથી તે પચતું નથી અને કફ કરે છે. મોડર્ન રિસર્ચ મુજબ પણ આ દેશી ગાયના ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને કેટલાક સોલ્યુએબલ વિટામિન્સ આવેલા હોય છે. આ બધા જ કન્ટેન્ટ આપણી પાચન શક્તિને સુધારે છે અને પાચન શક્તિ સુધરતા જ આપણા અનેક રોગો દૂર થાય છે. માટે તમારી સ્કિન જો ડ્રાય રહેતી હોય, તેમાં ચીરા પડતા હોય તો ખોરાકમાં દેશી ગાયનું ઘી જરૂરથી લો. ત્રીજો ઉપાય છે કે વઘારમાં તલના તેલનો ઉપયોગ કરો. તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે મેડમ, આપણે ગુજરાતીઓ છીએ તો તલનું તેલ ગરમ ન પડે? પણ બિલકુલ ચિંતા ન કરો. આપણા ગુજરાતના વાતાવરણ પ્રમાણે જો 12 મહિના પણ તલના તેલનો ઉપયોગ કરવામાં આવે તો પણ કંઈ જ તકલીફ થતી નથી. પણ એ જો ન થાય તો શિયાળાના 4 મહિના તલના તેલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આ તલનું તેલ આયુર્વેદ મુજબ બેસ્ટ વાતશામક છે. તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે, સ્કિનમાં સ્નિગ્ધતા લાવે છે અને સાંધા અને કમરના દુખાવામાં પણ એટલો જ ઉપયોગી છે. આમ અભ્યંગ એટલે કે માલિશ કરવી, નંબર 2 ખોરાકમાં દેશી ગાયનું ઘી લેવું અને નંબર 3 વઘારમાં તલના તેલનો ઉપયોગ કરવો, આ ત્રણેય આયુર્વેદ મુજબ બેસ્ટ સ્કિન કેર છે. માટે આ ત્રણેયનો ઉપયોગ શિયાળામાં જરૂરથી કરો અને તમને ડ્રાયનેસની સમસ્યામાં કેટલો ફાયદો થાય છે તે અમને જરૂરથી કહો. આયુર્વેદને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો અને સાથે જ વિડીયોને લાઇક અને શેર કરતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.